હા એક તો ચૂલાય હળકતા નહીં ને અત્યારે કીધું તું હોજે એક રોટલો વધારે કરજે શીસુડો હોય તો ચાલો નાખતો જ હું સાચી અરે આ ચમચો લઈને બેઠા હોય તો લેજો ખીચડી થાય એક નહીં પણ શરીર તઈ જીતું હરગ્યો તાણે તરત બોલો ચડી ગયો આ નહીં પાટી પોણી નહીં પાડતી આ ચડવા તો આવ્યું છે ઉપર બેજા ના હોય તો આનો હું નો બ્રો ઉભા તો જો પેલા ઈ ધુવાળો મને આવે છે તો કીધું ખાઈને ઉભો થવું ખવાય છે બધું અને આ રોજના ડખા તમે શું કર્યા છે એમ કેજો આ લોન વાળા તમે મારા ઉપર લોન લઈ બે હું તો કોઈ વસ્તુ હતી તે મારા ઉપર લોન લઈ બેઠા આ ભેંસો તો ઘર છે ને આ ટ્રેક્ટર ને બેક્ટર બધું તો એના ઉપર લેતા નહીં મારા ઉપર લઈ બેહો છો એટલે પણ મેં થોડુંક મારે એકલાને વાપરીએ આપણા ઘરમાં વાપરીએ લીધી હતી ઘરમાં વાપરી પણ મારું લોહી પીવો છો કે મારી લોન નહીં ભરે તો તમને દહેડીને લઈ જાઓ આ મને લઈ જાવ તો તમારે ભાગ ખીચો ખવડાવે તમને એ તો બધું પૈસા આની બધું દોરી લાવશું પાછી હું દોરી લાવજો હું તો કરું ટાયર છું તે ઘડે પડે દોરી લાવજો મારે નહીં જો બાપ ના બેટાએ જે નાટકો કરે છે ને એ પૂરું કરવાનું કરો અને મારા ઉપર લોન કરવાની છે ને બધી એ કરાઈ આવો એટલે તારે શાંતિથી વાત કરવાની પાછી શાંતિથી વાત કરવાની આટલું બધું શાંતિ જ વાત કર્યું છે હું એકલો લઈ થઈ ગયો છું અમે કોઈ છોકરાને નહીં વાપરીને આવ્યા છે વસ્તી વાતો કરે છો તો પૈસા તો લાયા છે લોન છે ભરી ગયું શું થયું એ નહીં જાણે પણ પેલા છે તે રખડા કરે છે તમે છે તો એ ચૂલામાં ઊંચા નહીં આવતા આમ ઘરની બહાર નીકળો ને કોઈ કમાવાનું કરે ને જો લોનો ભરો પેલા હેડો હતી કઈ ખાવા બાવાનું કરજો ગમે તે પૈસા લાઈન ભરું તું તું કા ઘરમાં કચ્ચા કરું કચ્ચા કરું તે શરમ આવતી નહીં ગેડા તમે ફાટી કળક ચોક જઈ છો ને મોટી આવે એ તો મેળા આવશે જ નહીં ભાઈ જા ગયા તો તારે ગામમાં જે ફોતરું તોડવું હોય મારું નામ લઈ જા હટ સમજાવવાની વાતો બધી હાય સબ સરપંચ બખારો કરે છો હતા આ જો કે પેલા રમેશ શું હતો તને શું કર્યું ખબર છે રેગનો વાયેલો તાને આયા ના ભાગમાં વાયો તો તે અવેર ના રાખ્યો પેલા અને ટાઈમ આવો ના પાણી ના વાળો દવા ના ચોટે કચ્છું ના કરે પેલા અને અમુક ભાવ આવ્યો 1700 રૂપિયા ડેટીનો પાછા આયા હું કે ખબર છે કે ટાઈમ की બધી ટ્રીટમેન્ટ કરું હું કોઈ હેડ ઉપર હું કરી ટ્રીટમેન્ટ મજૂર લાઈન કરી ભાવ પાડી એ તો વળી કોઈ ઓછા નહીં વેણવા ના આવે 150 રૂપિયા મને તો તારે વેણવા ના આવે તારે ન હું કહેતો તો મારે યાર એક ડખો નહીં પડ્યો જબરજસ્ત ડખો કયો ને ડખો તો ગમે આપણે ગોઠભાઈ રહ્યા ને હા ઈવાની યાર ખરા ટેમ ઈવાની ડોશી ખબર હે પેલી ઓપરેશન કરાયું એ વખત 30,000 રૂપિયા મી ઘરમાંથી કાઢી ના લેતા બરોબર આજ એ વાતને 3 વર્ષ થયો અમુક ગ્રોની જાવ છું કે પૈસા જ નહીં આમ તમે કોક ના હોય તો બે શબ્દો કયો યાર આવું તો ના હોય આમ તો ડોશીએ ગોળા જેવી થઈ જાય છે કયો એટલે પણ યાર મારે ના કહેવાય કે હું માં પૈસાની મેટર મારે ના પડે કોઈ આડું હોય તો સરપંચ કોઈ સારું ખોટું હોય તો ફટ લઈને આવું પણ આમ પૈસામાં આવું તો લોસો પડે મારે પણ સરપંચ ના હોય તમે કયો કે થોડું હારી છે એટલે તમારું વારી નહીં મોના તો કયો આમ મારે પેલું છૂટું કરાવવું છે તાને હારે હેડો કહી દે હેડજો એટલે એટલા પૈસા પારે પટાઈ આલો મને ગમે તે આગુ પાછું કોક કરીને હેડો જતાઈ હેડજો હેડજો હેડો અલ્યા તમે આ તો જીકર હું છે જાના હાલ છે તને ખબર પડવા નહીં દેતા અને લેવાનો ટાઈમ આખું ગોમ ગજવો છો તમે ખોટી માથા કૂટો છો પૈસાની રાવતાભાઈ તમે મને કહેવા પણ મને ખબર કે કુના રૂપિયા બાકી કુના હું ઘરમાં બહાર નહીં નીકળતી હોય તો મને ખબર એ બધી વાત તમારે ડોહા જોડે કરવાની હોય બૈરાને શું ખબર હોય પૈસા બાકી હોય લોકોને આલી દેવા પર જો લઈને બેહી ના જવાય પણ મી છો લીધા છે લોકોના રૂપિયા હવે ડોહોન માર છોકરો છે હું કરતા મને ખબર તા ડોહાને વાત કરો કે મને કીધા વગર તારે ના ખાવત રે દે એ હાથ મિલાવવાની વાત કરશો ને પૈસા લેવાની વાત કરો અને પૈસા મી છે તમારા પાંચ લીધા છે હજી ગામમાં ઘણા પાન લીધા બાકી તમારા પાંચ મેં 1 રૂપિયો લીધો નહીં જો ગોડાજી તમે નહીં લીધા તમારા છોકરાએ મારા ગલ્લાનું 150 રૂપિયા નોમું કર્યું છે એ પૈસા લેવા આવ્યો છું હું અત્યારે આજે છોકરા અને 150 રૂપિયા એટલું બધું તો ના હોય છોકરો જેણો છે હજુ તો જો હું તમને કહી દઉં છોકરાએ નોમું કર્યું ને તો હું છોકરાને પૈસા આલી દે બાકી તમારી વાત નહીં ગણ તમને એક વાનો આલું નહીં હું હા તો છોકરો ગલ્લા છે હમણાં અઠવાડિયે આપતો નહીં તો પૈસા લેવા મારા તમારી જ આપવું પડે કે મારા આજે આલી જાવ હું તો કહું બોડું બોલી લઈ અને નહીં નિમહાના છોકરાને નામ લે કે છોકરાને પૂછવું પડે મારે ગરમી નહીં ખાવાની હો ગરમી જો પૈસા મારા લેવાના ગરમી નહીં ખાવાની મારા ટેવ છે કામ બોલવાની તો છોકરાને સમજાવવું પડે પૈસા આલજે ભાઈ આજે સમજાવજો તફા નહીં કરવાની તાર પૈસા બાકી આલજે પણ હું તને નહીં આલું હું છોકરો તો ના લે બોલશો નહીં સરપંચ ઉઘરોની પટવા દો હજી એક ઉઘરોની બાકી છે હા ઓને આટલા બધા રૂપિયા ગાલ્યા છો લોકો જોડેથી લઈ લઈને
અમે શિકરોને હું ધંધા કર્યા છે મને ખબર નહીં. આ તો પછી આ તો શું છે ખબર છે, ગામનું નામ બદનામ થાય. પણ પેલો રાવતાને જવા દો, એ રાવતાજી જતા રહે પછી આપણી ઉઘરવાની. કારણ કે એવાનો ડખો ચાલે છે, અસબાનું પડી ના જવાય ને મોટું થઈ જાય. વાત સાચી ને એરા જોઈન પછી જ જઈએ કે પાછા ઈ વન આલુ કે મને આલુ. હા હાલવા હોય તોય ના હાલે. હા અને આના ટૂંપો બુંપો ખાઈને દવા પીને મરી જાય ને ગોડીઓ તો બોર્ડે પડે બધું. કેસ પટવા દે પેલા આટલું ઉભારો તૂટી પડ્યા તો ઉઘરાણો કરવા હા ડોહા તાર પતાવ જે હોય મારે કોમ છે ગોળાઈ. નહીં હું લીધું છોકરાએ શું લીધું છે? તમારા છોકરા રોજની 10 વિમલો 10 મસાલા લઈ જાય તમારા ઘરથી. એટલું બધું છું લોબુ તાતો ખબર ના પડે ઘર કીએ કે કેમ આટલું બધું લોબુ છું? કહેતો હતો કે મારે દૂધનો પગાર છે આલી દઉં છું. ભેગત નહીં જતી હું હમણાં કહું છું પગાર થાય તો પગાર થાય લે. જો ગોડાજી બીજી ગરમી નહીં કરવા વધારાની, જો પૈસા તમે આલી દેજો. પૈસા આલી જાય તો આલી જો હું તને 1 રૂપિયો નહીં આલો. ગલ્લા વાળો રહ્યો ગલ્લી વાળો રહ્યો નહીં આલું 1 રૂપિયો. હું છોકરા ના ને છોકરો તો ના છે જા હેડ. હા હેડો. હા થઈ ગયા તો હું ગ્રહણ કરવા તમ ના યા ધોયા વગર હે ડ્યા આવું છું. હા સરપંચ શું છે કયો શાંતિ હા ખાટલા બેવું છે ઓવે લેવાનો તો ઘેર હેડો સાયા મેલ્યો હેડો તું પટી જાય અને જેવું હોય પાછા સોખવટ કરજો. કશો વાંધો નહીં, પણ તમારે જે કીધું એ તમે કહેજો પાછા. હું કહું છું દબાઈને. શિયાળાની સવાર એટલે જબરદસ્ત હો કોટાજી. હા ચા મેલ્યો તો અને પછી પેલો ભાઈ ગલ્લા વાળો આવ્યો કે એટલે હું ઉતાર મળી ગયો. લોજો તું જો બેસ એ બોય. આમ તો સરપંચ ગામમાં શું બધું શાંતિ છે? બધું શાંતિ છે. રાતે તમને ખબર નહીં હોય રાતે 1 વાગે નતો લડ્યા. એ બગાડો થતો જ ખરો એ બાદ. લડ્યા જબ્બર લડ્યા. હા? વાગતરા છોકરાનો. મેં કીધું તાર કોકની ટીવી ચાલુ છે યાર, રાતે જબરમ રાત હતું બૈરો ને બૈરો બધો. હા બેરન બેરન બધું નતું ફાડી નાખ્યું પેલોનું હા? મોકા પાનું. કોણ હતું હમું? પમા કોણ હતા? સવલો ને સંપલ ઉપર પગ આવ્યો, પાટું મેળવી સીધું એમાં પડ્યું. હા આવું થાય યાર. આ તો ગમો તો આપડે જબર થાય છે જેની વાતોમાં. પણ ઈ મને આગળના વિરોધો આમ સંપલ પર પર કાંઈ મૌન થઈ ગયું. એમાં થઈ ગયું તો મેં સમજાય બરોબર કે 50 બોવાનું ખાલી ગોટભાઈ, બાકી ઝઘડો તો કરવાનો જ હોય. ઝઘડો તો મારા પગ ઉપર એક વખત પાડાનો પગ આવ્યો તો હું બોલો કોઈ નહીં બોલું. નકર આપણો ગામમાં નાખી. નાગીએ કઈ કે આવું હોય તો પસાદ રન ખણાયેલો સંપલમાં. હમ. હા તો જોરેથી પટાવી દેજી અને હું હોય ને પછી સરપંચ તો પટાવું ને ના પટાવી તો ના પટાવી કે કોઈ ના કામ નહીં. હા. જ્યારે તો સાન આપી રહી ને ત્યારે સુધી પેલી વાત ના ખોલતા પાછા. જેમ ઓ નહીં બગડો તો સા ના પાડી. વડાજી કેવું ચાલે છે બધું કયો? કમ્પ્લીટ. મુર્ગો લાયો તો કે કુકડો? ઓવો લાયા છે. સારવા લાયો છે. સારવા. એ સારું કર્યું પણ હા સૌ જો મજાણો બજાણો કૂતરો કૂતરો. બાપા છે તો મજા તો આખા ઓટામ ના પહેરવા દઉં. હા હે વાત ખોલો ગોટભાઈ. ઓ બીજું તો બધું તેલ પીવા જ્યું, કેમ પણ આપડે પેલા પૈસાનું કરો હેડો. કેમ પૈસા? શ્યામ ભૂલી જા પેલા 30,000 આલ્યા તા, ભાભીનું ઓપરેશન કરાવ્યું તા ને. ઓહો હારું તમે અસલ થી કોણ પૈસા આલ્યા તા? તારી એ દાવા તો કગરતા તા ઘેર આવી. તમે ના લેવત ને. અલ્યો હા કાકુ તમે ના લેવત ને તો માર તો ઓપરેશન પેળી જાય. પણ એ તો હું તમને થોડા પૈસા હું તમને થોડા નહીં યાર, થોડા આલો તો મારા રકમ નું થાય. રકમ તારે 2,000 3,000 આલો તો મારા મૂડી ફેદાઈ જાય યાર આખી. હાલો એમ તમારે ભેગા કરવાના ને એમ કે. ના તો એમ કદીએ ગમે તે કરી પૈસા આલવાનું કરો, કારણ કે મારા હું છે ને ખેતર છૂટું કરાવવું છે. હા તો જો કરી આ 3 વાર થઈ ગયો, કેટલી ઉઘરાણી કરી. ગોડાજી પૈસા છે ને હા અને એન્જિને મને કહેવાય છે કે પૈસા ગમે તે કરીને આલો શાંતા બાકી છે હા. બરાબર તે પૈસા આલી દો ખોટી ખાલું ગમો પાછા વિરોધો કરવા ને ઝઘડા કરવા એના કરતી હા, પટી જાય તો પ્રેમથી સારું. હા ઝઘડા સરપંચ નહીં કરવા. હું ઓન કહું છું હાલમાં પણ પૈસા ને હું તમને થોડા પૈસા આલી દઉં છું. કોઈ ના નહીં કહેતો એમ કેવું. અલે થોડા ના ચાલુ વાત કરો છો તે. 3 વાર થઈ ગયો, આ તો ગમે તે કરી આજ પૈસા લીધા આગળ સરપંચ જવાનો નહીં તો હું કહું છું જુઓ. તમે આપણી દોઢી ગરમી કરો ને થોડું અરે ચાલે. મફત અરે કરી. પાછું કર્યો તો પાછું કર્યું હજી. મફત કરી પૈસા. તાને. ખબર છે શું વાત કરો છો તે? આવતો એક રૂપિયો નહીં આલવાનો.
કઈ દે સરપંચ યાર ખરાબ ના કર મગજ બાકી શું પડો સીધા આસમાનના કંટાળ બધું 1 રૂપિયો નહીં આવતો ચોખ્ખી વાત છે. જો કે ઓપરેશન માં આલ્યા તો ઊભું થઈ ગયું. રાગ રાગ ગમે તે કરીને પટે મને કે તો ઝઘડા થયો મોટા થઈ ના કરી પટાઈ દેવાનું કરો ઈ પૈસા નહીં. એમ કહું છું. પણ પઠાણ છે નાખું મૂકો થોડા આલુ મારમાં પૈસા આવે ને થોડા આલુ મી થોડા આલ્યા તા થોડા મી આલ્યા તા પૈસા થોડા નહીં આલ્યા પણ તાર અમારા પછી? તાણ બે હું બેવાને સમજાવું છું યાર તમને ખરા ટાઈમ પૈસા આલ્યા હતા આલ્યા તાણ. તમારા પાન થોડા એમ પાન નહીં તે થોડા આલે તમને શું હતો છે લાવો 10,000 રાતે 10,000 ને બે પોસ બધા આલુ પણ એક આખી ચાલુ 15 ચાલુ કરું તાને હું તો સરપંચ ના હોય યાર તો 2,000 હું નહીં ચાલવું હવે ના કેતા બરોબર છે પણ અમે ખોટું કઈ ગયો હવે પછી પાકું હાલ દેવું પાકું આલ્યું એમાં જરા 2,000 રૂપિયા હું ના લઉં રૂપિયા 30,000 આલ્યા છે પોસ પોસ હજારનો હપ્તો બધો બે નો 1,500 રૂપિયા પગાર આવશે પછી હું એમાં બોરીને આલું છું. ના રાગ સરપંચ મારે એ બધું હોય જ નહીં પૈસા હાલ મેકવા છે કે નહીં 10,000 5,000 રૂપિયા હાલે છે બે દાડો શેરી 5,000 નહીં હાલે છે 5,000 ના થાય મારે યાર રેતર છૂટું કરાવવાનું છે 7,000 રાખો 10,000 રૂપિયા હાલ હોય તો લાવો લાવ 10,000 મારું રૂપિયા મન રાખો ને એનજી. પણ ઈ પછી લાવો પીધો છો ડોહા ચા પીધો હું લઈ પીધો ગયો. શા જેવો થઈ ગયો તું. હજુ હું તને શા? હું તાન દેવો કરી કરીને બેઠા મારા છો બધા. પેલું નામ નતું કપાળમાં ઓપરેશન કરાયું રોજ તમારા ઘેર મારા ઉઘરોણી આપવાની હું નરવો છું હા પણ નરવા નહીં પૈસા મારે કગરવાનું યાર ઝઘડા કર્યા વગર પટાઈ અને જાય આલી દેવું તમારા પૈસા આલી દેવું નહીં બાપી એમ નહીં. ના ચાલે એવું વાત કરો છો તે કેટલા લોકો આવા કોઈ જીવ લેવા ખુ હવે અમાર ડોહો ટૂંપો ખાય તાણે જો એ હું તો તો ભોગેલું નામ તમારું રૂપિયાનું તે પડશે. તમે બચો કા ઉકળી ગયો અજવ્યા લોહી જપી તો એ વાલ ઇમનમ નહીં ના ખાયું મારા પૈસાનો વાલ તો કાઢી લઈ હું તો હમણાં હાલ ના કઢાય એ તો ફીટ એટલે હોય હું તો બધું કોઈ ટાયર નહીં થી કાઢ લેવો તો હવા જતી અને- રહે કોઈ કહો કે હવે આ પૂરી કેવું બેવું નહીં પૈસા આલવાનું અલા, કરું. તું- અલા, ડોહા અલા, જતો રહે. અલા, ડોહા જતો રહે. પૈસા આલવા શીખ મને કરવા તો હું નાખો ઓપરેશન કરે પૈસા આલવા શીખ મને. જો તમે ના ગમે તે પૈસા કરવાની નથી આ તો. તું કચ્ચું કરતી નહીં તું હમને ટેકો આલતી નહીં તાણું થઈ ગયું મારું મગર બે હાથ જોડું છું ગમે તે કરીને પૈસા પટાવાન કરો તાણું હું તું જ તાર માર ખાવડાવ છું તું જ હા હું કહેતો તો ના હોય તો રાતી આય રાતી અલે કશું ખબર ના પડે થોડો ડેટો વેણ ને આવીએ બરોબર પેલો નેતમથી ના આલી દઈએ ડેટોનો ભાવ કેટલો છે ઓહો રાતી 10 વાગે તો કોઈ ભાઈ ના હોય લે ઈકણ કોઈ નહીં હોતું હારે એ લોન વાળા આવશે ગમે તે કરીને કેવું પડશે આઈ પોકીને તમને ફોન કરું હું હું ના કહેતો તો કે લોટો ભરીને ચા પી છે તારમાં લોટો ભરીને ચા પી છે ફટ લઈ જતી રહી કોઈને કહેવાય ના નહીં બાપા તમારું કશું હાલવું બરોબર બાજુ હું કરેલા પણ માન કરતા પૂછી નથી ઉતાળો હતો બાપા હું કાળો નતો લોટો ભરીને ચા પી છે સાહેબ તો બાપા એ મોટો મેં કહ્યું હતું પેલી રોજ મન્યારી આપણે નાપી જતી સાહેબ એ મોટો મોનો પાટો દવા વેડી હતી પેલું મન્યારી મરી જાય હું ના કહેતો તો કે લે તું હાલાર કરે તોય પીતા રે નહીં મહિનો થઈ ઓહો ભાઈ મારી માં હાથી એમ જતી રહી આ તમે લાભી જતી રહ્યું કરો છો આ તો સંપાબેન ગોડાજી ને? ગોપાભાઈ ગોળ કેવું ગોપાભાઈ તમારા નસીબ ખરેખર તમારા નસીબ એટલા ફૂટેલા છે ને કે તમને હું કેવું બે જણોને તાણ આ ભગવાનની સેવી છે લીલા હા? ભાઈ તો લીલા તો કોઈ પાલત નતો એવી લીલા ગોડાજી નહીં કહેતા કે કરમમાં ના હોય ને હા તો કદી નહીં મળવાનું આ બધું તૈયાર હતું આ તમારા સંપાબેન ગોડાજીની પોલિસી વાળો છું હું બરાબર તે પોલિસી પાસ થઈ હતી 70,000 રૂપિયા પૈસા પાસ થયા હતા તે ઈવાની સહી વગર પાછા પૈસા મળે ને ઈવાનું તો મળ્યું થઈ ગયું અમુક પૈસા ઈવાનું પાસ થોય ના નકર પાછા પાસ થોય જીવ જ વધુ પોલિસી વાળા છો તમે ચોક્કસ સહી સિક્કા કરાવવાના પૂછજો ડોહા અંગૂઠો સાફ કરી દેવું 70,000 રૂપિયા તાણે 70,000 બાપા
તમને તાર ખબર પડતી નહીં મારી દેવા તાર આ તો ભાઈ આ તો પેલા લોન વાળા માગવા આવતા હતા ને ઓવો. એટલે હું તો નાટક કરતી હતી માગના પૈસા એ ઓવો, લાહેડા ચોકડ થઈ લોન વાળો જ છું લોન વાળો જ છું મને ખબર હતી હું તો મરી જઈ તમારો કચ્છું વાંધો નહીં હું લોન વાળો જ છું તમારો નાટક હું રોજ જોઈને થાકી ગયો છું ગોડાજી બધા આવતા મેન હું બ્રાન્ચ માંથી મેન હું છું બરાબર ઓય ને મમ્મા ઘેર રોવાનું સાહેબ આઈ દો આઈ દો આઈ દો પોલીસ વાળા આયા એ અમે બે જણા ત્રણ જણો મોમાના ઘેર જઈને નાટક કરજો મોય જન્મો જાનગોથી લોન નહીં ભરો તારો સાહેબ ન કહું થોડો ના આવો સાહેબ ઓ ઓન ઓળખતો નહીં સાહેબ આવો હું તમારું લાવો સાહેબ લાવો તો જાય રહ્યો ફોન કરું છું પણ મારો વોક નહીં આ મારા બાપાએ બધી પૂરો વોક પૂરો છે હાલો હા? લા ખબર પડે એક મેં આવ્યા કે છોકરાને માર્યા આગળ સાહેબ મારી જો તમે જોયું ને તમારી નજરે હોય છે બતાવી ને જોયું, નાટક જોયું. લોન ના ભરવાનો નાટક કેવો કર્યો મરી ગયા હું આવ્યો અને પોલીસી આઈ એટલે જાગી જા ફટ લઈ સાહેબ મોદી હતી ડોશી એટલે મોદી નહીં તમારા પણ ખેલ નહીં, છે સાહેબ રૂપિયા ના હોય ચોઈ રાવ મોડે મરવાના નાટક કરે ને મર્યા પછી જીવવાના નાટક કરે તો લેવાય નહીં લોનો પરવાની તાકાત ના હોય તો લોનો પણ લેવાય તમે તો નહીં લોન ઉલ્યા મેલો છો તોય મેલો તાને લોકો લે છે ને લોન મેલવાની જ ના હોય એ તું હાકા કરી હા. હમણાં બોલવાનું રાખો બંધ રાખો ને પોલીસ સ્ટેશન સાહેબ હમણાં ભોળું પૂરું બંધ રાખી. બે મેડમ સાહેબ કડક ઉપર કડક કાર્યવાહી કરી મોય ગાલી દો જાન સુધી લોન ના ભરે ને ત્યાં તો છોડવા નહીં સાહેબ લેવાનું. મારો વોક છે તમે એમ છોકરો જ છો ને તું છોકરો જ છે ને. હેડો લઈ લો હેડો. ઉછીના લાવી આ લોકોને ના ના સાહેબ, ડોહા હું- અમુક કેસ હું થઈ ગયો, આવું વાત પતી જાય. હંગાત આવું? ઓ, તારે નહીં આવું? તારે નહીં. તમે લઈ લો સાહેબ. જવાબ લેવો પડશે ને ઓ જાબ એ જ મોય લઈ. ફોન કર કે આવું હવે મોંમાં જ ખોવાઈ જવાનું જા, હેડ, આગળ હેડ. પણ બેમાં એકાદા તો રાખો કે રે. જેને ફોન કરવા હોય ને એને ફોન કરી દેજો મારા લોન ના પૈસા પૂરેપૂરા સેટિંગ કરીને રાખજો જ્યાંને સેટિંગ કર્યું તને આ બેન એકડજી બરાબર એટલે તમારે જોવાનું જેવું સેટિંગ કરવું છે એવું ભાઈ આ નાટક અને આવડ લીધા ભાઈ નાટક ના કરાય અમે ચો લીધા છે આજે ડોહો ને છોકરો બે લઈ લઈને બેસે અને ભોગવવાનું થયું હા ભોગવતા ભોગવવા દે